નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના છઠ્ઠા ચેપ્ટર કે જેનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ ચેપ્ટરમાં આજે આપણે એક મહત્વનો ટોપિક આપણે ભણશું. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાનો સૌથી મહત્વનો ઉપયોગ હોય તો તે એસી વિદ્યુત પ્રવાહ અને એસી વોલ્ટેજ એનું ઉત્પાદન છે. યુગોસ્લાવિયાના વૈજ્ઞાનિક નિકોલ ટેસ્લાએ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાનો ઉપયોગ કરી અને એસી જનરેટર તૈયાર કર્યું. તો આજે આપણે આ એસી જનરેટર એનો અભ્યાસ કરીએ. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાનો આ સૌથી મહત્વનો ઉપયોગ છે. આજે વ્યવહારમાં આપણે જે કાંઈ પણ એસી વોલ્ટેજનો ઉપયોગ કરીએ છીએ એની પાછળ આ રચના જવાબદાર છે. આ રચનાની શોધના કારણે ટેકનોલોજીમાં આજે ટેકનોલોજીના કોઈ પણ સાધનો આપણે જોઈએ ને તો તે વિદ્યુત ઉર્જા ઉપર જ કાર્યરત હોય છે. આવી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની રચના એટલે એસી જનરેટર છે. આ એસી જનરેટર યુગોસ્લાવિયાના વૈજ્ઞાનિક નિકોલ ટેસ્લાએ સૌ પ્રથમ તૈયાર કર્યું. એટલે જનરેટરની શોધ પાછળનો શ્રેય ટેસ્લાને જાય છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ આ ઘટના એટલે શું? આગળ આપણે ભણ્યા કે જ્યારે કોઈ ગુચડા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય, ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે તે ગુચડામાં ઈએમએફ અને પ્રવાહ પ્રેરિત થાય. તેથી એસી જનરેટર એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. હવે ગુચડા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એન આટાવાળું કોઈ ગુચડું હોય તો એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપણને ખબર છે એન એ બી કોસ થીટા છે, જેમાં એન આટાની સંખ્યા છે, એ ક્ષેત્રફળ છે, બી ચુંબકીય ક્ષેત્ર છે અને થીટા એ ક્ષેત્રફળ સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર બી આ બંને વચ્ચેનો ખૂણો છે. એ ક્ષેત્રફળ છે પણ એ કોસ થીટા એ અસરકારક ક્ષેત્રફળ છે. ફ્લક્સ અલગ અલગ રીતે બદલાવી શકાય, પરંતુ આ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા બદલીને અથવા તો એ કોસ થીટા કે જેને અસરકારક ક્ષેત્રફળ કહેવાય, આ અસરકારક ક્ષેત્રફળ બદલી અને ઈએમએફ અને પ્રવાહ એસી વોલ્ટેજ પ્રેરિત કરી શકીએ છીએ. એસી જનરેટરની રચનામાં બે પ્રબળ વિદ્યુત ચુંબકો છે, એની વચ્ચે એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આવા બે ચુંબકો છે. આ કોઈ એક ચુંબકનો આ તરફ એન ધ્રુવ છે અને આ તરફ બીજા કોઈ ચુંબકનો એસ ધ્રુવ છે. આ ચુંબક છે, આ તરફ એન ધ્રુવ આ તરફ એસ ધ્રુવ, આ રીતે આમ બે ચુંબકો રાખેલા છે. એક ચુંબકનો આ તરફ એન ધ્રુવ છે, આ તરફ એસ ધ્રુવ છે. એન થી એસ તરફ આ તરફ આમ નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર આ વચ્ચેના વિસ્તારમાં હશે. આ નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર ધારો કે બી છે. આ વિસ્તારમાં એક ક્રેકશાફ્ટ સળિયા ઉપર એક ગૂંચળું રાખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આવું એક ગૂંચળું છે. આવો એક સળિયો છે. સળિયા સાથે આ ગૂંચળું જોડેલું છે. ધારો કે ગૂંચડામાં આટાની સંખ્યા એન છે, એન જેટલા આટાઓ રહેલા છે.
ગુચડાનું ક્ષેત્રફળ ધારો કે એ જેટલું છે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી માં આ ગુચડું રહેલું છે. ગુચડું જે સળિયા અથવા ક્રેકશાફ્ટ સાથે રહેલું છે એ સળિયા અથવા ક્રેકશાફ્ટને આ રીતે આમ ફેરવીએ. સમજો કે પ્રારંભમાં ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે અને ગુચડું આમ છે, તો ગુચડાના ક્ષેત્રફળને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ જે ગુચડાના સમતલને લંબ હશે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે. હવે ગુચડા સાથે જે સળિયો જોડાયેલો છે સળિયાને ફેરવીએ તો ગુચડું છે એ ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે આમ પરિભ્રમણ કરશે. તો આવી સ્થિતિમાં આ ગુચડાને જ્યારે ફેરવીએ ત્યારે ક્ષેત્રફળ સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર બી આ બંને વચ્ચેનો ખૂણો બદલાય. ધારો કે ઓમેગા જેટલી કોણીય ઝડપથી આ ગુચડાને આમ ફેરવવામાં આવે છે. ગુચડું છે આ રીતે આમ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ફેરવીએ તો ક્ષેત્રફળ નથી બદલાતું, ચુંબકીય ક્ષેત્ર સમાન છે પણ ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા બદલાય છે. પરિણામે એ કોસ થીટા બદલાય છે, એ કોસ થીટા કે જે અસરકારક ક્ષેત્રફળ કહેવાય. થીટા બદલાવાના કારણે આ અસરકારક ક્ષેત્રફળ એ કોસ થીટા બદલાશે તો ગુચડા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાશે. ફ્લક્સમાં ફેરફાર થશે તો આ ગુચડાના આ બે છેડા વચ્ચે ઈએમએફ ઉત્પન્ન થશે. આ બે છેડાઓ એ સ્લીપ રિંગ A1 A2 સાથે સંકળાયેલા છે. બે છેડાઓ સળિયાઓના છેડે આ ગુચડાના છેડે બે સ્લીપ રિંગ રાખેલી છે જેના નામ આપ્યા છે A1 A2 અને એની સાથે વાહક બ્રશ જોડેલા છે. વાહક બ્રશ B1 અને બ્રશ B2 છે. ગુચડું આમ પરિભ્રમણ કરશે ત્યારે ફ્લક્સ બદલાશે, ફ્લક્સમાં ફેરફાર થશે, આ બે છેડા વચ્ચે ઈએમએફ ઉત્પન્ન થશે. તેથી B1 અને B2 બે છેડા વચ્ચે સમય સાથે બદલાતો જતો ઉલટ સુલટ વોલ્ટેજ પ્રેરિત થશે. તેથી B1 B2 એ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનું કામ કરશે. આ બંને વચ્ચે સમય સાથે બદલાતો જતો એ વોલ્ટેજ ઉત્પન્ન થશે. આ અલ્ટરનેટિંગ વોલ્ટેજ અથવા એસી વોલ્ટેજ કે ઉલટ સુલટ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. આમ એસી જનરેટર એનો સૌપ્રથમ સિદ્ધાંત જોઈએ તો એસી જનરેટરનો સિદ્ધાંત તો એસી જનરેટર વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગુચડાને પરિભ્રમણ કરાવી ગુચડા સાથે સંકળાયેલું અસરકારક ક્ષેત્રફળ બદલાવી ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી અને ઈએમએફ પ્રેરિત કરી શકાય. આ ફ્લક્સમાં ફેરફાર કરવા માટે ગુચડાને ફેરવવું પડે. આ ગુચડાને પરિભ્રમણ આપવા માટે યાંત્રિક કાર્ય કરવું પડે એટલે આપણે યાંત્રિક ઉર્જા ખર્ચવી પડે. આ યાંત્રિક કાર્ય અથવા યાંત્રિક ઉર્જા જે ગુચડાને ફેરવવા માટે ખર્ચીએ છીએ તેનું આ બે છેડા વચ્ચે ઉત્પન્ન થતા એસી વોલ્ટેજ રૂપાંતરણ થાય એટલે કે B1 B2 વચ્ચે આપણને એસી વોલ્ટેજ મળે છે. આમ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તેથી એસી જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એસી જનરેટરનો આ સિદ્ધાંત છે. હવે એસી જનરેટરની આ રચના આકૃતિમાં દર્શાવી છે. બે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા ચુંબકો વચ્ચે એન આટાવાળું ગુચડું ક્રેકશાફ્ટ અથવા સળિયા ઉપર ફરી શકે તેવી સ્થિતિમાં ગોઠવેલું છે. છેડાઓ સાથે સ્લીપ રિંગ A1 A2 અને બ્રશ B1 B2 જોડેલા છે. આ સિમ્પલ એ એસી જનરેટરની રચના છે. ગુચડાના પરિભ્રમણની કોણીય આવૃત્તિ અથવા કોણીય ઝડપ ધારો કે ઓમેગા છે તો આપણને ખબર છે કે કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર અથવા ખૂણો ના છેદમાં સમયગાળો. તેથી કોણીય ઝડપ ઓમેગા, કોણીય સ્થાનાંતર જુદા જુદા સમયે બદલાશે, ખૂણો થીટા એ અને બી વચ્ચેનો અને સમયગાળો ધારો કે ટી તો થીટાને સૂત્રનો કરતા બનાવું તો થીટા બરાબર ઓમેગા ટી. સમય સાથે આ કોણીય સ્થાનાંતર એટલે કે ખૂણો સતત બદલાતો જશે. ગુચડું જેમ જેમ પરિભ્રમણ કરશે
તેમ તેમ ક્ષેત્રફળ સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો ખૂણો બદલાશે. એ અને બી વચ્ચેનો ખૂણો થીટા હોય, ગૂંચળામાં આંટાની સંખ્યા n હોય, તો ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર n a b cos થીટા. સદિશ a ડોટ b એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ n આંટા સાથે n ઇન્ટુ સદિશ a ડોટ b, a ડોટ b નું મૂલ્ય b cos થીટા છે. તેથી ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર n a b cos. અહીંયા ખૂણો સમય સાથે સતત ઓમેગા ટી સૂત્ર મુજબ બદલાય, તેથી થીટાની જગ્યાએ ઓમેગા ટી લખીએ. આમ સમય સાથે કોસ વિધેય મુજબ ચુંબકીય ફ્લક્સ આવર્ત રીતે બદલાશે. આ ફ્લક્સના ફેરફારના સમય દરનું ઋણ મૂલ્ય પ્રેરિત EMF આપે. તેથી ફેરેડેના નિયમ મુજબ પ્રેરિત EMF, ફેરેડેના નિયમ મુજબ પ્રેરિત EMF E બરાબર માઇનસ d∅dt. તેથી માઇનસ d/dt ઓફ ફાઈ ની જગ્યાએ n a b cos ઓમેગા t. તેથી E બરાબર માઇનસ આંટાની સંખ્યા n બદલાતી નથી, અચળ છે વિકલનની આગળ. ક્ષેત્રફળનું મૂલ્ય બદલાતું નથી વિકલનની આગળ. ચુંબકીય ક્ષેત્ર એ અચળ છે વિકલનની આગળ. d/dt ઓફ cos ઓમેગા t. આ ત્રણેય અચળ છે એટલે એમનામાં વિકલનની આગળ લીધા. કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન. તેથી માઇનસ માઇનસ પ્લસ સાઇન ઓમેગા ટી. વિકલન ટી પ્રત્યે છે તો ટી ના સહગુણક ઓમેગા વડે ગુણવા પડે, અથવા ખૂણાનું ફરીથી વિકલન કરીએ તો ઓમેગા એમનમ ટી નું ટી પ્રત્યે. તેથી n a b એમનમ અચળ છે. કોસ ઓમેગા ટી નું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા, બરાબર. તેથી n a b ઓમેગા સાઇન ઓમેગા ટી સૂત્ર મુજબ EMF ઉત્પન્ન થશે. અહીંયા આ સાઇન વિધેય મુજબ આ વોલ્ટેજ B1 B2 વચ્ચે સતત વોલ્ટેજ બદલાશે. અહીં સાઇન વિધેયનો આ સહગુણક એને વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય ગણીએ તો આને આમ લખી શકાય E બરાબર EM સાઇન ઓમેગા ટી. જે AC વોલ્ટેજ છે જ્યાં EM એટલે કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય EM બરાબર EM કેની જગ્યાએ લખ્યા? n a b ઓમેગા. આમ સમય સાથે સાઇન વિધેય અનુસાર EMF બદલાય. સાઇન વિધેય એનો વિસ્તાર -1 થી +1 છે, એટલે સાઇન છે એ સંપૂર્ણ રીતે -1 થી +1 વચ્ચે પોતાની કિંમત સતત આવર્ત રીતે બદલે છે. તેથી જ્યારે આ સાઇન નું મૂલ્ય ધન હશે ત્યારે બે માંથી B1 સમજો કે B1 છેડો ધન ને B2 છેડો ઋણ છે. અડધા ચક્ર દરમિયાન આને અનુરૂપ સાઇન નું મૂલ્ય જ્યારે ઋણ થશે ત્યારે આ પોલારિટી ઉલટાઈ જશે. B1 છેડો જે ધન હતો એ ઋણ સ્થિતિમાં આવી જાય અને જે ઋણ સ્થિતિમાં છેડો એ ધન સ્થિતિમાં આવી જાય. આમ B1 B2 ના બ્રશ B1 B2 વચ્ચે એટલે કે આ બે છેડા વચ્ચે સતત સમય સાથે બદલાતો જતો ઉલટ સુલટ વોલ્ટેજ મળે, જેને AC વોલ્ટેજ કહેવાય. આ AC વોલ્ટેજ આવા આવર્ત વિધેય મુજબ મળે છે. તેથી અલ્ટરનેટિંગ વોલ્ટેજ છે, ઉલટ સુલટ વોલ્ટેજ. આમાં બે છેડા B1 B2 એ AC વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન તરીકે વર્તે છે. આમ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને પરિભ્રમણ કરાવી અને આ રીતે આટલું આવું EMF AC વોલ્ટેજ મેળવી શકીએ છીએ. અહીં સમય સાથે અલગ અલગ ગૂંચળાની પરિસ્થિતિ જોઈએ તો જુદા જુદા સમયે પ્રારંભમાં ધારો કે t બરાબર 0 સમયે ધારો કે થીટા બરાબર 0 છે ત્યારે ગૂંચળું સમજો કે આવી સ્થિતિમાં છે. ચુંબકીય ક્ષેત્ર B
અને ગૂંચળાના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ એ બંને એક જ દિશાના છે. ગૂંચળું આમ છે, આમ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપ. તો એ અને બી એક જ દિશાના, થીટા બરાબર 0. તો આવી સ્થિતિમાં ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર cos 0 એટલે 1 થાય, તો ફ્લક્સ મહત્તમ હશે ફાઈ એમ એન એ બી જેટલું. cos 0 એટલે 1 થાય, ટી બરાબર 0 સમય ઓમેગા ટી 0 થશે, cos 0 1. તેથી શરૂઆતમાં ફ્લક્સ મહત્તમ હશે. જ્યારે પ્રેરિત ઈએમએફ ઈ ટી બરાબર 0 સમયે ઈએમએફ ઈ એ મહત્તમ હશે. સોરી, ટી બરાબર 0 સમયે સાઇન 0 એટલે 0 થાય ને, એટલે ઈએમએફ શૂન્ય હશે. તેથી પ્રારંભમાં ઈએમએફ શૂન્ય, ફ્લક્સ મહત્તમ હશે. સમય સાથે આ ગૂંચળું આમ ફરતા ફરતા આમ થશે. તેથી જ્યારે ગૂંચળાના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર બી આમ ટી બરાબર T/4 સમય થીટા બરાબર π/2 થશે. π/2 એ અને બી વચ્ચેનો ખૂણો. પેલા ગૂંચળું આમ હતું, હવે ગૂંચળું આમ છે. ગૂંચળું આમ હોય ત્યારે એ અને બી એક જ દિશાના. ગૂંચળું આમ ફરીને આમ થાય ત્યારે ક્ષેત્રફળ સદિશ ને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ થીટા બરાબર 90. cos 90 એટલે 0, તો ચુંબકીય ફ્લક્સ ત્યારે ઘટીને 0 થઈ જશે. પણ sin 90 એટલે 1 થાય, તેથી ઈએમએફ મહત્તમ થશે. ગૂંચળું પહેલા આમ હતું, પછી આમ થયું, હવે ફરતા ફરતા આમ થાય ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય. પણ ક્ષેત્રફળ સદિશ ગૂંચળાના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર બી પરસ્પર વિરુદ્ધ દિશામાં, ત્યારે સમય અર્ધાવર્તકાળ જેટલો T/2 અને ખૂણો થીટા બરાબર પાઈ હશે. આ સમયમાં એ અને બી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તેથી થીટા બરાબર પાઈ cos પાઈ -1, તો ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર -NAB જેટલું ઋણ મહત્તમ હશે, -φm જેટલું. જ્યારે પ્રેરિત ઈએમએફ થીટા બરાબર અથવા ઓમેગા ટી બરાબર પાઈ મૂકીએ તો sin પાઈ 0, તેથી ઈએમએફ શૂન્ય થશે. ગૂંચળું પહેલા આમ હતું, થીટા 0, પછી આમ થયું, π/2 પછી આમ થયું, થીટા 180, હવે આમ થશે. તેથી આવી સ્થિતિ ફરી પાછી. પણ આ સ્થિતિમાં ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર બી બંને વચ્ચેનો ખૂણો 3π/2 ટી બરાબર 3T/4 સમયે થીટા બરાબર 3π/2 હશે. આવી સ્થિતિમાં ફ્લક્સ ફાઈ બરાબર cos 3π/2 cos π/2 3π/2 શૂન્ય, તેથી ફ્લક્સ શૂન્ય હશે. જ્યારે પ્રેરિત ઈએમએફ sin 3π/2 -1 થાય, તેથી પ્રેરિત ઈએમએફ ઋણ મહત્તમ -EM જેટલું હશે. ગૂંચળું જ્યારે એક પરિભ્રમણ પૂરું કરશે એટલે કે ટી બરાબર કેપિટલ ટી હશે ત્યારે ખૂણો થીટા બરાબર પાઈ રેડિયન હશે. એટલે કે આના સ્થિતિ પાછી આવશે, ફ્લક્સ મહત્તમ ઈએમએફ 0. આમ ચુંબકીય ફ્લક્સ મહત્તમ 0, ઋણ મહત્તમ 0, મહત્તમ 0, ઋણ મહત્તમ 0. આમ કોસ વિધેય અનુસાર ચુંબકીય ફ્લક્સ સતત બદલાતું જશે. જ્યારે પ્રેરિત ઈએમએફ 0, મહત્તમ 0, ઋણ મહત્તમ વળી 0, મહત્તમ વળી 0, ઋણ મહત્તમ એની કિંમતોનું પુનરાવર્તન કરશે. તેથી સમય સાથે ચુંબકીય ફ્લક્સ એ કોસ વિધેય અનુસાર અને ઈએમએફ એ સાઇન વિધેય અનુસાર બદલાશે. સમય સાથે એના આલેખ જોઈએ તો આલેખ આ રીતે આમ દોરી શકાય. y અક્ષ ઉપર ચુંબકીય ફ્લક્સ અને x અક્ષ ઉપર સમય લઈએ તો અહીંયા સમય 0, અહીંયા T/4, અહીંયા T/2, અહીંયા 3T/4 વળી
ટી ફ્લક્સ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ, ઓમેગા ટી નો આલેખ જોઈએ તો શરૂઆતમાં ટી બરાબર 0 સમયે ફ્લક્સ કેવું છે? મહત્તમ. અને NAB જેટલું, ધારો કે અહીંયા NAB જેટલું મહત્તમ ફ્લક્સ છે. પછી T/4 સમયે ફ્લક્સ 0 થાય, તેથી ફ્લક્સ ઘટીને 0 થશે. પછી ઋણ મહત્તમ, પછી 0 અને હતું એ ધન મહત્તમ. આ જ રીતે EMF વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. અહીંયા સમય T/4, અહીંયા T/2, અહીંયા 3T/4, અહીંયા T. તો શરૂઆતમાં T બરાબર 0 સમયે EMF 0, તેથી શરૂઆત 0 થી થશે. પછી મહત્તમ, પછી 0, ઋણ મહત્તમ, વળી 0. અહીંયા મહત્તમ EM, અહીંયા ઋણ મહત્તમ માઇનસ EM. અહીંયા મહત્તમ ફ્લક્સ NAB ને ઋણ મહત્તમ માઇનસ NAB. આમ સમય સાથે સતત આ એસી વોલ્ટેજ બદલાશે. 0 થી T સુધીના એક આવર્તકાળના સમયગાળા દરમિયાન જે કાંઈ પણ EMF મળે છે એવું ને એવું T થી 2T વચ્ચે, 2T થી 3T વચ્ચે, એટલે કે જ્યાં સુધી ગૂંચળું ફરશે આ રીતે એક સરખી કોણીય ઝડપથી, અચળ કોણીય ઝડપથી, ત્યાં સુધી એ આ રીતે સમય સાથે સાઇન વિધેય અનુસાર એ એસી વોલ્ટેજ સૂત્ર E બરાબર EM sin ઓમેગા T મુજબ મળ્યા રાખશે. અહીં ફ્લક્સ અને EMF બંને વચ્ચે કડા તફાવત π/2 રેડિયન જેટલો છે. અહીં જોઈએ તો કે આ EMF ના આલેખમાં આગળનો T/4 જેટલો ભાગ કાઢી નાખો. T/4 સમયગાળો એટલે થીટા બરાબર π/2 જેટલો ભાગ કાઢી નાખીએ તો આ આલેખ જેવો જ આ આલેખ અહીંયાથી આમ શરૂ કરીએ તો એવો જ થઈ જાય. તેથી ફ્લક્સ અને પ્રવાહ બંને વચ્ચે π/2 રેડિયન, ફ્લક્સ અને વોલ્ટેજ બંને વચ્ચે π/2 રેડિયન જેટલો કડા તફાવત છે તેમ કહેવાય. ખાસ યાદ રાખશું, એસી જનરેટરમાં ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ અને ગૂંચળામાં પ્રેરિત EMF બંને વચ્ચે કડા તફાવત કેટલો હોય? π/2 રેડિયન જેટલો હોય છે. આમ એસી વોલ્ટેજ E બરાબર EM sin ઓમેગા T મુજબ બદલાય. ઓમેગા કોણીય ઝડપ છે. જો રેખીય આવૃત્તિ F હોય તો ઓમેગા 2πf લખાય. તો આ સૂત્રને આમ પણ લખી શકાય કે E બરાબર EM sin, રેખીય આવૃત્તિ F હોય તો 2πf/T, જ્યાં F એ ગૂંચળાની પરિભ્રમણની રેખીય આવૃત્તિ છે. આ 2πf/T sin નો ખૂણો છે. ઓમેગા બરાબર 2πf, કોણીય આવૃત્તિ અને રેખીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ આપણને ખબર જ છે. ઓમેગા બરાબર 2πf. તો રેખીય આવૃત્તિ F હોય તો એસી વોલ્ટેજ E બરાબર EM sin 2πf/T સૂત્ર મુજબ બદલાતો હશે. હવે અહીંયા એસી જનરેટરની આ રચનામાં આપણે ગૂંચળાને ફેરવવા માટે, ગૂંચળાને પરિભ્રમણ કરવા માટે સતત કાર્ય કરવું પડે અને જે કાર્ય કરીએ એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય છે. એટલે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં અહીં રૂપાંતરણ થાય છે. આવી યાંત્રિક ઉર્જા અલગ અલગ રીતે ખર્ચી શકીએ અને આની મદદ વડે અલગ અલગ જનરેટર તૈયાર કરી શકીએ. સમજો કે કોઈ એક પાણીનો સંગ્રહ કરતો ડેમ છે. ડેમમાંથી પાણીને ઊંચાઈએથી છોડી અને પાણી જ્યારે નીચે પડતું હોય ત્યારે ચક્ર ફેરવી અને આ ક્રેકશાફ્ટ અથવા સળિયાને ફેરવી શકાય. સળિયાને ફેરવવા, ગૂંચળાને પરિભ્રમણ કરાવવા કંઈક યાંત્રિક કાર્ય કરવું પડે ને એ યાંત્રિક કાર્ય ઊંચાઈએથી નીચે પડતા પાણી પાસેથી કરીએ તો પાણી ઉપરથી નીચે પડે, વ્હીલ ફરે, ચક્ર ફરે, ક્રેકશાફ્ટ એની સાથેનું ફરશે, ગૂંચળું ફરશે, ગૂંચળા સાથે ફ્લક્સ બદલાશે, બે છેડા વચ્ચે EMF પ્રેરિત થશે. સતત એક સરખા અચળ દરે ગૂંચળાને ફેરવી, અચળ કોણીય ઝડપથી ગૂંચળાને ફેરવી અને આવો એસી વોલ્ટેજ મેળવી શકીએ. આવી રીતે યાંત્રિક કાર્ય કરાવીએ તો એને હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેટર કહેવાય. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેટર કહે છે. ઘણી વાર ઘણા જનરેટરની રચનામાં
યાંત્રિક કાર્ય કરવા માટે બળતણ તરીકે કોલસાનો ઉપયોગ કરી કોલસાને સળગાવી કોઈ એક બોઇલર ચલાવવામાં આવે, એટલે કે પાણીને ગરમ કરી અને વરાળમાં રૂપાંતરણ કરવામાં આવે. ઊંચા દબાણે આ વરાળને રિલીઝ કરી ચક્ર ફેરવવામાં આવે. એક પાત્રમાં પાણી ભરેલું છે, કોલસો સળગાવી અને પાણીને ગરમ કરીએ એટલે પાણીની વરાળ પ્રેરિત થાય, ઉત્પન્ન થાય. આ વરાળ છે ને એક બંધ પાત્રમાં ભેગી કરીએ એટલે દબાણ વધતું જાય. ઊંચા દબાણે આ વરાળને રિલીઝ કરીએ એટલે કોઈ છિદ્રમાંથી વરાળ બહાર નીકળશે, પૂર ઝડપથી બહાર નીકળતું હશે, ત્યાં પાંખા ધરાવતું ચક્ર રાખીએ તો ચક્ર ફરવા લાગે. ચક્ર સાથે આ ક્રેન્કશાફ્ટ જોડેલો હોય તો સળિયો ફરશે, ગૂંચળું ફરશે અને EMF પ્રેરિત થશે. આ રીતે બળતણ તરીકે કોલસાનો ઉપયોગ કરવામાં આવે અને આ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરાય તો આવા જનરેટર છે થર્મલ જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર બળતણ તરીકે ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરવામાં આવે. રેડિયોએક્ટિવ કૃત્રિમ રેડિયોએક્ટિવ પ્રક્રિયા, ન્યુક્લિયર પ્રક્રિયાનો ઉપયોગ કરી અને ઉર્જા મેળવી અને એ ઉર્જાનો બળતણ તરીકે ઉપયોગ કરીને યાંત્રિક કાર્ય કરાવી શકાય. તો આવો પાવર પ્લાન્ટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બળતણ તરીકે એ ન્યુક્લિયર યુરેનિયમને વિખંડન કરી અને એમાંથી ઉર્જા મેળવવામાં આવે અને એ ઉર્જાનો બળતણ તરીકે ઉપયોગ કરી સ્ટીમ જનરેટ કરી ગૂંચળું ફેરવી અને EMF ઉત્પન્ન કરીએ તો આ યુરેનિયમ જેવા ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરીને જે વિદ્યુત ઉર્જા પણ ઉત્પન્ન કરી શકાય, આવું જનરેટર એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તરીકે અથવા ન્યુક્લિયર જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આમ કોઈ પણ રીતે આ સળિયાને ક્રેન્કશાફ્ટ સળિયાને ફેરવી ગૂંચળાને પરિભ્રમણ કરાવી અને AC વોલ્ટેજ ઉત્પન્ન કરી શકીએ. વ્યવહારમાં જનરેટરની રચનામાં ગૂંચળાને સ્થિર રાખી આ ચુંબકોને ફેરવી અને આ જ રીતે AC વોલ્ટેજ મેળવી શકાય છે. ભારતમાં જે AC વોલ્ટેજ આપણે વાપરીએ છીએ એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. રેખીય આવૃત્તિ F કેટલી હોય છે? 50 હર્ટ્ઝ છે. બરાબર. આપણે ઘર વપરાશમાં ભારતની અંદર જે કાંઈ પણ AC વિદ્યુત ઉર્જા વાપરીએ છીએ આ AC વોલ્ટેજ એની આવૃત્તિ એ 50 હર્ટ્ઝ છે. અમેરિકા જેવા બીજા કેટલાક દેશોમાં આ AC વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનની આવૃત્તિ 60 હર્ટ્ઝ જેટલી હોય છે. આમ અલગ અલગ રીતે આવું યાંત્રિક કાર્ય કરી અને વિદ્યુત ઉર્જા આપણે મેળવી શકાય. તો આ AC જનરેટર એનો સિદ્ધાંત, એની રચના, એની કાર્ય પદ્ધતિ, એના સમીકરણો. હવે મહત્વની છેલ્લી એક વાત કહું તો AC વોલ્ટેજ એ E બરાબર EM હંમેશા સાઇન ઓમેગા ટી મુજબ જ બદલાય એવું જરૂરી નથી. એ સાઇન અને કોસ બંને આવર્ત વિધેય દ્વારા દર્શાવી શકાય. અહીં 0 સમયે એ EMF શૂન્ય છે, ફ્લક્સ મહત્તમ છે. પણ જો પ્રારંભમાં ફ્લક્સ 0 અને EMF મહત્તમ હોય એટલે કે π/2 જેટલું કડામાં આના કરતા અલગ કડા હોય તો આ AC વોલ્ટેજ સાઇનની જગ્યાએ કોસ વિધેય અનુસાર પણ બદલાય. સમજાય છે? તેથી AC વોલ્ટેજ સાઇન અથવા કોસ જેવા આવર્ત વિધેય વડે દર્શાવી શકાય. AC વોલ્ટેજ E બરાબર EM સાઇન ઓમેગા ટી અથવા E બરાબર EM કોસ ઓમેગા ટી વડે પણ દર્શાવી શકાય. બરાબર. માત્ર E બરાબર EM સાઇન ઓમેગા ટી એટલે જ AC વોલ્ટેજ એવું નહીં. અલ્ટરનેટિંગ વોલ્ટેજ એ આવર્ત વોલ્ટેજ છે, એ સાઇન અને કોસ બંને આવર્ત વિધેયો છે. જ્યારે આવી રીતે વોલ્ટેજ ઉત્પન્ન થતો હોય 0 મહત્તમ 0 ઋણ મહત્તમ 0 એટલે કે સાઇન વિધેય અનુસાર, ત્યારે એ સૂત્ર E બરાબર EM સાઇન ઓમેગા ટી હોય. પણ ઘણીવાર કડામાં ફેરફાર હોય તો આવર્ત વોલ્ટેજ એ કોસ વિધેય અનુસાર પણ હોઈ શકે. તેથી E બરાબર EM કોસ ઓમેગા ટી હોય તો એ પણ AC વોલ્ટેજ જ છે. બરાબર. આ AC વોલ્ટેજ એનો વિગતવાર અભ્યાસ આપણને આગળના ચેપ્ટર, એનું નામ જ AC પ્રવાહ છે. બરાબર. એની અંદર આપણે કરશું. ત્યારે જ્યારે પણ આવા સાઇન કે કોસ
સમય સાથે બદલાતા સાઇન કે કોસના ખૂણામાં સમય હોય ટી હોય, આવું કોઈ પણ વોલ્ટેજ એ એસી વોલ્ટેજ કહેવાય. સાઇન અને કોસ બંને આવર્ત વિધેયો છે, તેથી E બરાબર EM sin ઓમેગા ટી તેમજ E બરાબર EM cos ઓમેગા ટી દ્વારા રજૂ થતો વોલ્ટેજ પણ એસી વોલ્ટેજ જ કહેવાય. બરાબર. તો આ એસી જનરેટર એનું સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ અને ઉપયોગો. એસી વોલ્ટેજ એનું મહત્તમ મૂલ્ય સૂત્ર ખાસ યાદ રાખશું, એન એ બી ઓમેગા. એન આટાની સંખ્યા, એ ક્ષેત્રફળ, બી ચુંબકીય ક્ષેત્ર અને ઓમેગા કોણીય ઝડપ. ગુચડું જેટલી કોણીય ઝડપથી ફરે છે એટલી જ કોણીય આવૃત્તિ વાળો એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન આપણને મળે છે. બરાબર. ગુચડાના પરિભ્રમણની આવૃત્તિ, કારણ કે ગુચડું જે આવૃત્તિથી બદલાશે એ જ આવૃત્તિથી ઈએમએફ સમય સાથે સાઇન વિધેય મુજબ કિંમત બદલશે. તેથી ગુચડાના પરિભ્રમણની આવૃત્તિ અને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનની આવૃત્તિ બે કેવી હોય છે? સરખી હોય છે. તો આ એસી જનરેટર. વિદ્યાર્થી મિત્રો, હવે આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. આને અનુરૂપ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ આપણે આવતા લેક્ચરમાં ગણશું. બરાબર. મહત્વનો ટોપિક છે આ એસી જનરેટર. વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, ન સમજાય ત્યાં કહેજો. બરાબર. સારું, ચાલો, નમસ્કાર.